સહિતના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે 11/10/2025 ના રોજ ચીખલી તાલુકાના દહેજ ગામના વાણંદ ફળિયા સ્થિત ઘનશ્યામ સોલંકીના ઘરે છાપો મારી દિવસભર મોડી સાંજ સુધી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન 6 નંગ કારતૂસ સાથે લોડેડ એક રિવોલ્વર, 2 જીવતા કારતૂસ અને 18 નંગ ખાલી કારતૂસ મળી કુલ 80,420 રૂપિયાનો મુદ્દામાલ અને 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનો આઈ કાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન આર્મીનું આઈ કાર્ડ અને હથિયારનું લાયસન્સ શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનું ખોટું આઈ કાર્ડ બનાવી આર્મીના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી સિક્કા કરી ખરા તરીકે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ડોડા ખાતે ઉપયોગ કરી લાયસન્સ બનાવી તેના ઉપરથી કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરી આજ દિન સુધી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોવાનું બહાર આવતા પોલીસે ઘનશ્યામ રમણભાઈ સોલંકી રહેવાસી દહેજ વાણંદ ફળિયા તાલુકો ચીખલી જિલ્લા નવસારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી અન્ય એક નરેન્દ્રસિંહ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। જો કે એસઓજી પોલીસ દ્વારા દહેજ ગામે ઓક્ટોબર માસમાં ઘનશ્યામ સોલંકીના ઘરે છાપો મારવામાં આવ્યો હતો। ત્યારથી સત્તાધારી ભાજપના રાજકીય વર્તુળમાં પણ આ બાબત ભારે ચર્ચાસ્પદ બનવા પામી હતી। આરોપી જિલ્લાના ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખનો પતિ હોવાથી આ સમગ્ર મામલો ભારે ગરમાયો હતો અને કેટલાક નેતાઓ આગેવાનો જાહેરમાં સલામત અંતર જાળવવાનું પણ મુનાસિબ માનવા લાગ્યા હતા। ત્યારે હવે એસઓજી દ્વારા વિધિવત ધરપકડ કરાઈ છે। ત્યારે આગામી દિવસોમાં ભાજપના નેતાઓના અભિગમ કેવો રહેશે તે જોવું રહ્યું। તારીખ 11/10/2025 ના રોજ એસઓજીના પીઆઈ શ્રી પીવાય ચિત્તે અને પીઆઈ શ્રી MM મોરિયાને તેમજ એએસઆઈ નઈમ ખાનને પોતાના ખાનગી બાતમીદારોથી માહિતી મળેલ કે ખેરગામના ઘેજ ગામે આવેલ આરોપી જે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રહે ઘેજ ગામ નાઓ પાસે ગેરકાયદેસરનું હથિયાર તેમજ કારતૂસ છે એ બાબતની ચોક્કસ માહિતી મળતા તેઓએ તેમના ઘરે રેડ કરતા આ જે આરોપી છે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રહે ઘેજ ગામ નાઓ પાસેથી એક લોડેડ રિવોલ્વર તેમજ 2 જીવતા કારતૂસ અને તથા 18 ખાલી કારતૂસ એમના પાસેથી મળી આવેલ હતા અને આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીના આઈ કાર્ડ પણ મળી આવેલ હતા। જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજીના અધિકારીને ખબર પડે કે જે આ આઈ કાર્ડ બનાવેલું છે 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે તેના ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ એન્ડ કાશ્મીરના ડોડા ખાતેથી ઉપયોગ કરી હથિયાર લાયસન્સ મેળવેલ હતું અને કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરેલ હતું। આ દિન સુધી તેમણે આ પોતાના દસ્તાવેજો છે ખોટા દસ્તાવેજ એનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય જે બાબતમાં તેમના વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ જે આરોપી છે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી રહે ઘેજ ગામનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી એક લોડેડ રિવોલ્વર 32 તેમજ SAF કિંમત ₹80 અને 6 જીવતા કારતૂસ કિંમત ₹420 એમ કુલ ₹80,420 રૂપિયાનો કુલ મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલ છે। આગળની તપાસ ખેરગામ પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે।